રામનારાયણ રામ એક અલગ પ્રકારના વિદેહી છે, જેમને કોઈ મહાન વ્યક્તિની કૃપા મળે છે ત્યારે તેઓ સતત વિહાર કરતા રહે છે. કલ્પના કરો કે કોઈ સિદ્ધ મહાત્માએ નક્કી કર્યું કે 21 લાખ વર્ષોની સાધનાનું ફળ માત્ર 1 મિનિટમાં આપી દેશે. ત્યારે તે જોવે છે કે જો કોઈ આ રીતે અવરોધ ઊભો કરી શકે છે તો કદાચ તેને પણ એ ફળ મળી શકે છે. એ લોકોએ કામ, પૈસા અને સંપત્તિ દ્વારા અવરોધ ઊભા કરવાની વ્યવસ્થા કરી છે. દરેક દેશ અલગ પ્રકારનો હોય છે. એક વખત હું પર્વતો પર ગયો હતો. ત્યાં કોઈએ મને કહ્યું, તમારા દેશના લોકો અસભ્ય છે, તેઓ કુદરતને ઢાંકીને ચાલે છે. મેં કહ્યું, તમારા લોકો પણ અમને અસભ્ય જ કહે છે, અમને બર્બર કહે છે. ત્યાં જ્યારે હું જાઉં છું ત્યારે હું મારા કપડાં ઉતારીને જ જાઉં છું. એ વખતે અહીંના 2 લોકો મારી સાથે હતા અને તેઓ શરમાતા હતા. મેં કહ્યું કે અહીં જવા હોય તો કપડાં ઉતારવા જ પડશે. જે હોય તે હોય, તેઓ શર્મના કારણે પાછળ રહી ગયા. કોઈની તરફ જોઈ પણ શકતા નહોતા.